900 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા તેમાં જોશો કે તેરો ઢોળાવને સાંકડા શિખરો ધરાવતા વિસ્તારને પર્વત કહે છે. મોટે ભાગે સમુદ્ર તળિયાના પ્રદેશો કે જળાશયોમાં તળિયે એકત્ર થયેલા નિક્ષેપને લઈને બાજુ દબાણ કરતલેથી ઘેર પડે છે. તેના ઉદ્ધવકણને શિખર અને ધરાવકણને ખીણ કે તળીથી સ્વરૂપે જોઈ શકાય છે. તેના ઉદાહરણો એશિયાના હિમાલય, યુરોપના આલ્પ્સ, ઉત્તર અમેરિકાના રોકીઝ અને દક્ષિણ અમેરિકાના એન્ડીઝ તેના ઉત્કૃષ્ટ ઉદાહરણો છે. ખંડપર્વત ભૂગર્ભિક બળને લીધે બે ભૂમિ સ્વરૂપ પર ખેંચાણ બળ લાગે છે. જ્યારે વચ્ચેનો ભાગ બેસી જાય છે અને આજુબાજુનો ભાગ ઊંચો રહે છે તેને ખંડપર્વત કહે છે. ઉદાહરણો નીલગિરી, સાતપુડા, વિંધ્યાચલ પ્રદેશ તેના સ્પષ્ટ ઉદાહરણ છે. જ્વાલામુખી ફાટતા પ્રસ્ફોટનથી બહાર પદાર્થો શંકુ આકાર જમા થતા જ્વાલામુખી પર્વત બને છે. ઇટાલીનો વિસુવિયસ, ઇક્વેડરનો કોટોપક્ષી, જાપાનનો ફુજીઓ અને ભારતનો બેરન, અંદમાન, પાવાગઢ અને રીમના જ્વાલામુખી પર્વત વિશે ઉદાહરણ છે. ઘણા કુદરતી બળો સામે ટકી રહેતા શ્રેષ્ઠ બળોમાંથી અવશિષ્ટ પર્વત બને છે. ભારતના અરવલ્લી, નીલગિરી, પાર્શનાથ તથા પૂર્વ ઘાટ અવશિષ્ટ પર્વતના ઉદાહરણો છે. ઉચ્ચ પ્રદેશ સમુદ્ર સપાટીથી આશરે 100 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા તથા ટોચ ઉપરથી પ્રમાણમાં પહોળા અને સપાટ ભૂમિભાગનો ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે. આંતરીય પર્વતીય ઉચ્ચ પ્રદેશ ચારે બાજુથી ઊંચી પર્વતમાળાઓમાંથી પૂર્ણ રીતે આંશિક રીતે ઘેરાયેલા ભૂમિના ભાગને આંતરીય પર્વતીય ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે. તિબેટના ઉચ્ચ પ્રદેશ અને મોગોલિયાના ઉચ્ચ પ્રદેશ તેના ઉદાહરણો છે. પર્વતોની તળેટીમાં એક તરફ સીધો ઢોળાવ ધરાવતા પ્રદેશને પર્વતો પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે. પેન્ટાગોનને ધ અમેરિકા પીડમાં ભારતમાં મારવાનો ઉચ્ચ પ્રદેશ તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. ખંડીય પર્વત ભૂગર્ભિક હલનચલનથી ઉચકેલા ભૂમિભાગને કે મોટા ભૂમિભાગ પર લાવેલા સ્તરો ખૂબ ઊંચાઈ સુધી ધરાવતી ખંડીય ઉચ્ચ પ્રદેશો નિર્માણ થાય છે. ભારતમાં મહારાષ્ટ્રનો લાવાનો ઉચ્ચ પ્રદેશ, બ્રાઝિલનો ઉચ્ચ પ્રદેશ, ગ્રીનલેન્ડ, એટલાન્ટિકા, અરબસ્તાનનો ઉદાહરણો છે. ભૂશીર એટલે ભૂમિનો લંબાતક છેડો જે જળ ભાગમાં ફેલાયેલો હોય છે. પર્વતોની આડમાળા વચ્ચે આવેલો નીચાણવાળો ભાગ તેને ખીણ કહે છે. દાખલા તરીકે ભારતનો કાશ્મીરનો ખીણ. બે જળ વિસ્તારને જોડતી સાંકડી જળપટ્ટીને સામૃદ્ધિ કહે છે. સમુદ્ર સપાટીથી 180 મીટર ઊંચી ઊંચાઈએ આવેલા સમતલ કે સપાટ ભૂમિભાગના મેદાન તરીકે ઓળખવામાં આવે છે. બે જળ વિસ્તારને અલગ પાડતી સાંકડી ભૂમિપટ્ટીને સહયોગી ભૂમિ કહે છે. જે ભૂમિભાગની ત્રણેય બાજુ સમુદ્ર અને જમીન હોય તેને દ્વીપકલ્પ કહે છે. જ્યારે કોઈ જળ વિસ્તાર ત્રણ બાજુથી ભૂમિથી ઘેરાયેલો હોય તેને અખાત કહેવાય છે. ઉદાહરણ તરીકે ખંભાતનો અખાત અને કચ્છનો અખાત. સામાન્ય રીતે મહાસાગરના આંશિક ભાગને ઉપસાગર કહે છે. તેના ઉદાહરણ ભારતના બંગાળનો ઉપસાગર તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. જે ભૂમિભાગ ચાર બાજુ જળ વિસ્તાર ઘેરેલું અને ટાપુ તરીકે ઓળખવામાં આવે છે. અવાજ